નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 2 એટલે કે સ્ટાન્ડર્ડ 2 વિષય છે અંગ્રેજી. હવે અંગ્રેજીની અંદર આપણે આજે બીજા ધોરણની અંદર લેસન નંબર 7 જેનું નામ છે એ એન્ડ એન એટલે કે આર્ટિકલ એ અને એન આર્ટિકલ છે એના વિશે શીખવાનું છે. આપણી સ્વાધ્યાય પોથીની અંદરનો પાઠ 7 આપણે ભણવાનો છે. તો સૌથી પહેલાં આપણે એ અને એન શું છે એ વસ્તુને શીખી લઈએ. તો અંગ્રેજી ભાષામાં કેટલા આર્ટિકલ છે? 2. એ અને એન એમ 2 આર્ટિકલ છે. અંગ્રેજી ભાષામાં કેટલા આર્ટિકલ છે? 2. એ અને એન. હવે બીજું જોઈએ તો અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 એ સ્વર છે. શું છે? સ્વર છે. ક્યાં ક્યાં? એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વર છે. હવે બાકીના બધા મૂળાક્ષરો વ્યંજન છે. એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 અક્ષરો સ્વર છે અને બાકીના બધા વ્યંજન છે. હવે ત્રીજું જોઈએ તો એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલા એ મૂકવામાં આવે છે. એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુ સિવાયના કોઈ પણ મૂળાક્ષરથી શરૂ થતા એક વચનવાળા જાતિવાચક નામ આગળ શું મૂકવામાં આવે છે? એ મૂકવામાં આવે છે. અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલા એન મૂકવામાં આવે છે. તો સૌથી પહેલા કે સ્વરથી શરૂ થતા એટલે સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુ વડે શરૂ થતા નામની આગળ એક વચનવાળા નામની આગળ એન મૂકવામાં આવે છે. એ એન. અને એ સિવાયના એટલે કે જે વ્યંજનના મૂળાક્ષરોથી શરૂ થતો જાતિવાચક નામ અને એક વચન હોય એની આગળ એ મૂકવામાં આવે છે. તો આ સ્વર છે એ, ઈ, આઈ, ઓ અને યુ જેની આગળ આપણે એન મૂકીશું અને એ સિવાયના વ્યંજનના મૂળાક્ષરોની આગળ એ મૂકીશું. તો તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ ચિત્રો આપેલા છે: દડો, મરઘી, પેન, બતક, ટોપી, સફરજન, ઈંડું, થળિયો, ઘુવડ અને છત્રી. તો એ વસ્તુના સ્પેલિંગ આગળ બોલ BANN બોલ એટલે દડો, તો એની આગળ આપણે શું મૂકશું? બી થી શરૂ થાય છે, પરિણામે એ મૂકશું. હેન HEN હેન એટલે મરઘી, તો એ જ જે વ્યંજન છે જેની આગળ આપણે એ મૂકીશું. પેન તો PEN પેન એટલે પેન, તો એની આગળ પણ આપણે એ મૂકીશું. બતક તો DUCK ડક એટલે બતક, તો ડીશ છે એ વ્યંજન છે, પરિણામે આપણે એની આગળ એ મૂકીશું. ત્યારબાદ ટોપી CAP કેપ એટલે ટોપી, તો એની આગળ પણ એ આવશે. હવે સફરજન તો જેને આપણે એપલ APPLE એપલ એટલે સફરજન, તો એની આગળ એથી શરૂ થાય છે એટલે કે સ્વરથી શરૂ થાય છે જેની આગળ આપણે AN મૂકીશું. ઈંડું તો EGG. હવે ઈંડું ઈથી શરૂ થાય છે, પરિણામે આપણે એની આગળ શું મૂકીશું? એન મૂકીશું. એ મૂકીશું નહીં, કારણ કે સ્વરથી શરૂ થાય છે. પછી ઇંકપોટ INKPOT, તો ઇંકપોટ એટલે શાહીનો ખડિયો, તો આઈથી શરૂ થાય છે, પરિણામે આપણે એની આગળ AN મૂકીશું. એ મુકાય નહીં. ઘુવડ તો એનું સ્પેલિંગ થશે OWL. હવે ઓથી શરૂ થાય છે, પરિણામે એની આગળ આપણે એન મૂકીશું. અને અમ્બ્રેલા તો UMBRANNA અમ્બ્રેલા એટલે છત્રી, તો યુથી શરૂ થાય છે, પરિણામે આપણે એની આગળ એન મૂકીશું.
તો બાળ મિત્રો આ રીતે વ્યંજનથી શરૂ થતા નામની આગળ એ મુકાય છે અને સ્વરથી શરૂ થતા નામની આગળ એન મુકાય છે. એ આપણે શીખી ગયા. હવે આપણે જોઈશું લેસન નંબર 7નું ફન ટાઈમ એટલે કે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર ચિત્રો સાથે આપેલા નામો પહેલા એ અથવા તો એન આર્ટિકલ મૂકો. તો હવે આપણે પહેલું ચિત્ર જુઓ. તમારી સ્વાધ્યાય પોથીની અંદર ચિત્રો આપેલા છે, નીચે તેનું સ્પેલિંગ છે અને સ્પેલિંગની આગળ રહેલી ખાલી જગ્યામાં આપણે એ અથવા એન આર્ટિકલ મૂકવાનો છે. સૌથી પહેલું ચિત્ર આપણને ટેબલનું આપેલું છે. તો ટેબલ TABLE ટેબલ ટી થી શરૂ થાય છે તો એની આગળ આપણે આર્ટિકલ એ મૂકીશું. હવે બીજું ચિત્ર એપલ છે. APPLE તો એપલ એથી શરૂ થાય છે એની આગળ આપણે એન આર્ટિકલ મૂકીશું. ત્રીજું ચિત્ર આર્યન IRON આર્યન એટલે સ્ત્રી આઈ થી શરૂ થાય છે પરિણામે આર્ટિકલ આગળ એન મૂકીશું. અને ચોથું ચિત્ર ગ્લાસ GLASS ગ્લાસ તો જી થી શરૂ થતો એટલે કે વ્યંજનથી શરૂ થાય છે તો આર્ટિકલ આપણે એ મૂકીશું. હવે બીજું લાઈનનું પહેલું ચિત્ર આઉલ OWL ઓ થી શરૂ થાય છે એટલે કે સ્વરથી શરૂ થાય છે તો આર્ટિકલ આપણે એન મૂકીશું. કાર તો CAR કાર સી થી શરૂ થતો સ્પેલિંગ છે, આર્ટિકલ આપણે વ્યંજન છે એટલે એ મૂકીશું. અનિયન હવે અનિયન એટલે કે ઓ થી શરૂ થાય છે તો એની આગળ આપણે આર્ટિકલ એન મૂકીશું કારણ કે સ્વરથી શરૂ થાય છે. ત્યારબાદ હેટ HAT હેટ એટલે ટોપી તો એચ એટલે કે વ્યંજનથી શરૂ થાય છે આર્ટિકલ એ મૂકીશું. આઈસ્ક્રીમ CREAM હવે આઈ થી શરૂ થતો સ્પેલિંગ છે તો આર્ટિકલ આપણે એન મૂકીશું. કેટ એટલે બિલાડી તો સી થી શરૂ થતા સ્પેલિંગની આગળ આર્ટિકલ એ મૂકીશું. એરપ્લેન હવે એફ થી શરૂ થતો સ્પેલિંગ છે એટલે કે સ્વરથી શરૂ થાય છે તો આર્ટિકલ એન મૂકીશું. અને શીપ એટલે વહાણ હવે એસ થી શરૂ થતા સ્પેલિંગની આગળ આપણે આર્ટિકલ એ મૂકીશું. ત્યારબાદ એક્સ તો કુહાડી હવે એ થી શરૂ થતો સ્પેલિંગ છે તો એ થી શરૂ થતો એટલે કે સ્વરથી શરૂ થાય છે તો આર્ટિકલ એન મૂકીશું. બ્રશ તો બી થી શરૂ થાય છે પરિણામે આપણે આર્ટિકલ એ મૂકીશું. અબ્રશ એલિફન્ટ ELEPHANT એલિફન્ટ તો ઈ થી શરૂ થતો સ્પેલિંગ છે આર્ટિકલ આપણે એન મૂકીશું. ઓરેન્જ તો ઓ થી શરૂ થાય છે પરિણામે એન મૂકીશું. એરો એ થી શરૂ થતો સ્પેલિંગ છે આર્ટિકલ એન મૂકીશું. એન્જિન ઈ થી શરૂ થાય છે આર્ટિકલ એન મૂકીશું. પર્સ તો પી થી શરૂ થતા સ્પેલિંગની આગળ આપણે આર્ટિકલ એ મૂકીશું. એગ તો ઈ થી શરૂ થતા સ્પેલિંગની આગળ આર્ટિકલ એન મૂકીશું. પીકોક
તો પીથી થતા સ્પેલિંગની આગળ આર્ટિકલ એ આવશે, ઈગલ. ઈથી શરૂ થાય છે તો આર્ટિકલ આપણે એન મૂકીશું. ત્યારબાદ જીપ, JEEP, તો જેથી શરૂ થતો સ્પેલિંગ છે પરિણામે આર્ટિકલ એ આવશે, એન્ટ, એટલે કે કીડી. એથી શરૂ થાય છે આર્ટિકલ એન આવશે. અમ્બ્રેલા, હવે યુથી શરૂ થતો સ્પેલિંગ છે પરિણામે આર્ટિકલ એન આવશે. ઇન્કપોટ, તો આઈથી શરૂ થતો સ્પેલિંગ છે આર્ટિકલ એન આવશે. કાઇટ, કેથી શરૂ થાય છે આર્ટિકલ એ આવશે. અને છેલ્લે છે બુક, તો બીથી શરૂ થતો સ્પેલિંગ છે આર્ટિકલ આગળ આવશે એ. તો બાળમિત્રો, આ રીતે આપેલા કોઈ પણ જાતિવાચક એકવચન નામની આગળ એ અને એન આપણે મૂકી શકીએ. ફરી એક વખત ફન ટાઈમને આપણે રિવિઝન કરી લઈએ. અ ટેબલ, એન એપલ, એન અનિયન, અ ગ્લાસ, an owl, a car, an onion, a hat, an ice cream, a cat, an airplane, a sheep, an axe, a brush, an elephant, an orange, an arrow, an engine, a purse, an egg, a peacock, an eagle, a zip, an ant, an umbrella, an import, a kite, a book. તો તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આપેલ આર્ટિકલોને સમજવાના છે, શીખવાના છે અને આપેલ વસ્તુની આગળ તમારે આર્ટિકલ કયો મૂકવું, એ કે એન, એ લખવાનું છે. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.